બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ દ્વારા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે। ત્યારે બારદાન સમયસર અને પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવે તેવી રજૂઆતો પત્રો દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે હાલ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પૈકી 700ની આસપાસ ખેડૂતો બાકી છે। આ ઉપરાંત જે ખેડૂતો બાકી છે તેને ટેક્સ મેસેજથી વહેલી તકે બોલાવી મગફળીની ખરીદીનું કામકાજ પૂર્ણ કરવામાં આવશે। મારું ગામ ચમારડી અને નરેશભાઈ ભવનભાઈ અસલાલિયા। હું મગફળી લઈને બાબરા યાર્ડમાં આવ્યો હતો। બાબરા યાર્ડની કામગીરી બહુ સારી છે અને ખૂબ મહેનત કરે છે બધાય, અને કોઈ ખેડૂતને અટવાવવાની દેતા નથી અને એનું કામ સારું છે। મારી મગફળી જોખાઈ ગઈ, હું સવારે વહેલો આવ્યો હતો, અત્યારે જોખાઈનું બિલ હોય તો બની ગયું છે। ઇન્ડિયા બાબરા યાર્ડ સેક્રેટરી, બાબરા ખેડૂત ઉત્પાદન સહકારી રૂપાંતર સહકારી મંડળી દ્વારા અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે। આજ સુધીમાં 2,96,000 ગુણીની ખરીદી કરી દેવામાં આવી છે અને 2-4 દિવસ પહેલાં જે બારદાનની કમી હતી એની હિસાબે ખરીદીમાં ડીલે થોડું થયું હતું। જે બારદાનની કમી હમણાં પૂરી થઈ ગઈ છે। અત્યારે સંસ્થા પાસે 25,000 બારદાન પેન્ડિંગ પડ્યા છે, પણ અત્યારે મોટો પ્રશ્ન એ છે કે ગોડાઉનમાં માલ ઉતારવાની જગ્યા ન હોય અને ગોડાઉનની ઉપલબ્ધતા ન હોય, જેની હિસાબે માલ બજાર સમિતિની ચારે બાજુ ઢગલા મતલબ ગુણીઓ ભરેલી પડી છે। જેના હિસાબે અત્યારે આ વ્યવસ્થા થોડીક અમારે ટ્રાફિકની અને ચાલુ માર્કેટ યાર્ડમાં પણ થાય છે। એટલે આપના માધ્યમથી અમારે સરકારને એટલું કહેવાનું કે ગોડાઉનમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરે, તાત્કાલિક ગોડાઉનની વ્યવસ્થા ફાળવવાની વ્યવસ્થા કરે, જેથી કરીને સરકારની જે ડેડલાઇન છે 8 તારીખ સુધીમાં ખરીદી પૂરી થઈ જાય, તો એની માટે સઘન પ્રયત્નો મંડળી દ્વારા કરવામાં આવે છે અને સરકાર જો સમયસર ગોડાઉન ફાળવી દે તો સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ થઈ જાય એમ છે। મોટા દેવળિયા દિનેશભાઈ મધુભાઈ સાકરિયા એમ આયોજન બધું માર્કેટ યાર્ડ બાબરા એપીએમસીનું બધું રેડી હાઈ ક્લાસ છે, પણ આપણે એને લાઈન હોય આપણે એમાં હરખો રાતના હેરાન થઈ છે ને એવું બધું થાય છે, એટલે ટાઈમે વારો આવતો નથી અને મોટા વાહનને થોડુંક સાઈડ લાઈન કરી નાખે છે કે આ વેપારીનું હોય ને એવું નથી હોતું હકીકતમાં। એ બધા ખાતેદાર પ્રૂફ સહિત લેવા હોય તો પણ એવું બીજા ટ્રેક્ટરને આગળ કરી દઈને મોટા વાહન પાછળ રહી જાય એવું હોતું થાય છે, પણ એમ આયોજન ને બધું સારું છે ખરીદીને બધું। તમે એમ કહો છો કે ટ્રેક્ટરને આગળ કરી દે છે, મોટા વાહન નાના વાહન પાછળ રહે છે, તો તમે યાર્ડને કોઈ રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલી નથી, આ તો અત્યારે તમારે મીડિયા સમક્ષ કરું છું અત્યારે। બીજો કોઈ તમને યાર્ડ તરફથી કોઈ પ્રોબ્લેમ હોય? બીજો કોઈ પ્રોબ્લેમ નથી। ખેડૂત તરફથી તો જણાવજો। બીજો કોઈ પ્રોબ્લેમ નથી। અને તમારે ભરતી બાદ એમાં કેમ થાય છે? ભરતીમાં 35,900નું ભરતી થાય છે, બારદાન સહિત 35,900। બીજી કોઈ મુશ્કેલી? બસ આ જ છે કે ભાઈ વાહન અત્યારે જગ્યાનો અભાવ થોડોક માર્કેટિંગ યાર્ડમાં, અને રાતના કાલ સાંજના આવી જાય એના વારા બધે 24 કલાકે એમ છૂટા થાય ખેડૂત। અત્યારે અમે માંડવી લઈને જ આવ્યા છીએ, કાલે રાતના આવી ગયા છીએ સાંજના। અત્યારે વારો આવી ગયો તમારો? અત્યારે એક વાહનનો આવ્યો છે ને એક વાહન હજી બાકી છે। એક વાહનનો વારો ક્યારે આવશે? વાહનનો તોલ ચાલુ છે તે પછી વારો આવશે।